તે યુવકને છાતીના ભાગે 2 ગોળીઓ ધરબી દીધી હતી। તેના માથાના ભાગે તલવાર અને ધારિયા મારી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। તે આરોપીઓ આજે તેમના પગ પર ચાલી પણ નથી શકતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે આરોપીઓએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું તે સામળ ભીલને માથાના ભાગે ધારિયા અને તલવારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા। તે આરોપીઓને આજે તે જ ઘટના સ્થળે તેમના મોં ઢાંકી લાવવામાં આવ્યા હતા અને આરોપીઓની આજે પોલીસે હેંકડી પણ નીકાળી હતી, કેમ કે સામળ ભીલે વર્ષ 2025ના ઓગસ્ટ મહિનામાં અભયસિંહ ગોહિલ નામના એક વ્યક્તિ છે તેમની હત્યા કરી નાખી હતી અને ત્યાર પછી તે જેલ ભેગો થયો હતો। જેલમાંથી તે પેરોલ લઈને બહાર આવે છે અને જ્યારે તે કોર્ટમાં હાજરી પુરાવા જાય છે તે જ સમયે આરોપીઓ તેનો 18 કિલોમીટર પીછો કરતા કરતા પહોંચે છે લાખણીના આ કુવાડા ગામે અને આરોપીઓ તેને સૌથી પહેલા પાર્લર આગળ દબોચે છે, તેને છાતીના ભાગે ગોળીઓ ધરબે છે, તેના માથાના ભાગે ધારિયા અને તલવાર મારે છે, તેને જાહેરમાં મોતને ઘાટ ઉતારતા આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકો દોડાદોડ કરી રહ્યા હતા અને જે પ્રકારે આ 5 આરોપીઓએ વર્ષ 2025માં અભયસિંહ ગોહિલની જે હત્યા થઈ હતી તેનો બદલો લીધો છે। આ સામળ ભીલની હત્યા કરીને એટલે કે ખૂનનો બદલો ખૂનથી લીધો છે અને જે પાર્લર પર તેમણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં આજે પોલીસ તેમને દોડે લઈને આવી। તે સમયે આસપાસના અનેક લોકો ઉમટી પડ્યા હતા। આરોપીઓ છે તેઓને જોઈ રહ્યા હતા અને જે પ્રકારે હત્યાની ઘટના આ બની છે તેણે અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા છે। ગઈકાલ તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ખોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ। આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા, એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે। અન્યથા પકડાયેલા કોઈ પણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી। મેં આપને કીધું એમ શરૂઆતથી જ વાવથરા જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારો જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે। કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું? જે રેગ્યુલર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું?
જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તોલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. FSL દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. વાવ થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. આમાં 5 આરોપીઓ છે તેમના મોં ઢાંકી લાવવામાં આવ્યા હતા. ઘટના સ્થળે જે પ્રકારે તેમણે ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી અને તેના સીસીટીવી વાયરલ થતા સૌ કોઈ લોકો હચમચી ગયા હતા, કેમ કે આરોપીઓએ ક્રૂરતાની તમામ હદો પાર કરી હતી અને ક્રૂરતાપૂર્વક આ સામળ ભીલની હત્યા કરી હતી. જોકે પોલીસે પુરાવા અત્યારે એકત્ર કરવાની શરૂઆત કરી છે. રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું છે અને આરોપીઓ છે તે હવે જેલ ભેગા થશે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.